Hello student, welcome in the lecture number 2 of Ethics and Corporate Social Responsibilities. જો ફર્સ્ટ લેક્ચર્સ જે પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યો લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટ ડિસ્કસ કર્યો એ પોઈન્ટ હતો રીઝન ફોર એથિકલ પ્રોબ્લેમ્સ ઇન બિઝનેસ. એથિકલ પ્રોબ્લેમ્સ જે બિઝનેસની અંદર અકર થતા હોય તો શા માટે એથિક્સ રિલેટેડ ઇન ધ સેન્સ એથિકલ પ્રોબ્લેમ મીન્સ વોટ, તો કે એથિક્સને રિલેટેડ ઇસ્યુ છે જે બિઝનેસની અંદર ફેસ કરવામાં આવતા હોય તો શા માટે એ બધા ઇસ્યુ છે એ તમે ફેસ કરતા હોવ છો, એની પાછળના જવાબદાર કારણો છે એ ક્યાં ક્યાં હોઈ શકે આપણે બધા ડિસ્કસ કર્યા. બરાબર. જેમ નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે એથિકલ પ્રિન્સિપલ ઇન બિઝનેસ. હવે અમુક ચોક્કસ પ્રકારના કોઈ પણ એની ઓફ ધ બિઝનેસમેન, કોઈ પણ બિઝનેસમેન છે જ્યારે કોઈ પણ પોતાનો બિઝનેસ રન કરે છે, બરાબર, ત્યારે અમુક ચોક્કસ પ્રકારના પ્રિન્સિપલ્સ છે કે જે અમુક ચોક્કસ બાબતો જેને કહી શકીએ, બરાબર, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને બિઝનેસ એક્ટિવિટીઝ છે એને કેરીડ આઉટ કરે તો એથિક્સને રિલેટેડ જે કંઈ પણ ઇસ્યુ છે, એથિકલ પ્રોબ્લેમ્સ છે એ બિઝનેસની અંદર ઇવન ધ જ્યારે તમારું બિઝનેસ કન્ટિન્યુઅસલી ચાલુ હોય ત્યારે તમારે ફેસ કરવાનો ન થાય. બરાબર. તો આ બધા પ્રિન્સિપલ્સ ક્યાં ક્યાં છે આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર. બિફોર ધેટ થોડુંક ઓરિએન્ટેશન આપણે જોઈ લઈએ એનું પોઈન્ટ બાબતે. જે કંઈ પણ બુકની અંદર તમને મેન્શન કરેલું છે એમાં પીપીટીમાં મેં પોઈન્ટ વાઇઝ લખેલું છે બધું, એ આપણે ડિસ્કસ કરીએ આગળ. બરાબર. તો ફર્સ્ટ શું છે, જો ફર્સ્ટ પોઈન્ટ કન્સિડરિંગ ધ વેરિયસ થિયરીઝ રિલેટેડ ટુ એથિક્સ સ્ટેટ ધેટ ethics is the individual trait that individual possess. એથિક્સ છે, એથિક્સની ઘણી બધી થિયરીઓ ઉપરથી એક બાબત તો આપણને ખ્યાલ આવી જાય કે એથિક્સ છે એ ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ છે, એક આપણી ઇન્ડિવિજ્યુઅલ બાબત છે. બરાબર. અને જે આપણે કહેવાય ને કે ઇન્ડિવિજ્યુઅલી તમે જે રીતે તમારું બિહેવિયર છે, જે રીતે તમારું બિહેવિયરને તમે મોલ્ડ આપેલો છે, જે રીતે તમે બિહેવ કરો છો, જે રીતે તમે ટ્રીટ કરો છો બીજા લોકોને, બરાબર, જે રીતે તમે તમારા વર્તનને કેરીડ આઉટ કરો છો, આ બધી બાબતો છે એ ઇન્ડિવિજ્યુઅલ પર્સન સાથે જોડાયેલી છે અને એ બધાનું ઇન્ડિવિજ્યુઅલી કેવું હોય, અલગ અલગ હોઈ શકે છે. એટલે કે સિમ્પલી કહેવાનો મતલબ છે કે એથિક્સ છે એ કોઈ પર્ટિક્યુલરલી કોઈ ગ્રુપ ટોપિક નથી કે ગ્રુપને રિલેટેડ મેટર નથી, એ ઇન્ડિવિજ્યુઅલ ટ્રીટ છે અને ઇન્ડિવિજ્યુઅલની આંતરિક લાક્ષણિકતાઓમાં એનું રિફ્લેક્શન્સ છે એ તમને જોવા મળતું હોય. બરાબર. એથિક્સ છે, એથિક્સ ઇઝ ધ કેરેક્ટર બિલ્ડિંગ ઓફ એની ઇન્ડિવિજ્યુઅલ ફ્રોમ ધ મોરલ બેઝ ઓફ હિઝ સરાઉન્ડિંગ. જે કોઈ પણ વ્યક્તિ છે એની આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, બરાબર, તો આ જે આજુબાજુનું એટમોસ્ફિયર છે એની સરાઉન્ડિંગ જે કંઈ પણ બાબતો છે, બરાબર, એના થ્રુ એનું મોરલ અને એથિક્સ છે એ બિલ્ડ થતા હોય છે. બરાબર. અગેન જે બેઝિકલી આપણે કહી શકીએ સિમ્પલી ધ સોર્સ ઓફ એથિક્સ ઇઝ મોરલ. મોરલ છે, મોરલ વિચ બાબતે આપણે આગળ ડિસ્કસ કરેલું જ્યારે ફર્સ્ટ લેક્ચર, સેકન્ડ લેક્ચરની અંદર જ મેં તમને મોરલ અને એથિક્સનો માઇનોર ડિફરન્સ છે એ ડિસ્કસ કર્યો તો તમારા લોકો સાથે. બરાબર. તો એથિક્સ છે એ સોર્સ, એથિક્સનો સોર્સ મેઇનલી કયો છે તો કે મોરલ છે. મોરલ ઉપરથી એથિક્સ છે એ ઉતરી આવે છે. બરાબર. અને એથિક્સ છે, એથિકલ બાબતો છે, એથિકલ બાબતોને ધ્યાનમાં રાખી અને એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે તમારી પર્સનાલિટીને રિફ્લેક્ટ કરો છો. ફોર એથિકલ પ્રિન્સિપલ્સ ઇન ધ બિઝનેસ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક્સ આર એસેન્શિયલ. અમુક ઘણી બધી બાબતો છે જે કેરેક્ટરિસ્ટિક્સ જેને તમે કહો છો, બરાબર, એથિકલ પ્રિન્સિપલ્સ કહો કે કંઈ પણ કહો, તો જે બાબતો છે એ બાબતો આપણે ડિસ્કસ કરીએ. જો આ બધી બાબતો છે એનું મહત્વ છે જ્યારે તમારા બિઝનેસને તમારે રન કરવો છે, બરાબર, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો એથિકલ ઇસ્યુ છે એ આપણે આગળ બિઝનેસની અંદર ફેસ ના કરવા પડે. બરાબર. ઓકે. જો આ કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે તો કે હોનેસ્ટી, ઇન્ટિગ્રિટી, promise keeping, loyalty, fairness, caring, respect for others,
રિસ્પેક્ટેડ લખાઈ ગયું. ઓકે, રિસ્પેક્ટ ફોર અધર્સ, અગેન ફોલોવિંગ કોડ ઓફ કન્ડક્ટ, એક બે પોઈન્ટ બાકી રહી ગયા, સોરી. કમિટમેન્ટ ટુ એક્સેલન્સ એન્ડ રેપ્યુટેશન્સ એન્ડ મોરલ, બધા પોઈન્ટ મેં એક્સપ્લેન કરેલા છે. આપણે વન બાય વન બધા પોઈન્ટને જોઈએ. ફર્સ્ટ, ઓનેસ્ટી. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ પ્રમાણિકતાનું મહત્વ બહુ હોય છે બિઝનેસની અંદર. જ્યારે તમે પ્રમાણિકતાને ધ્યાનમાં રાખીને તમારી એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરો છો, તમે હોનેસ્ટ છો, તો તમે બીજાને પણ હોનેસ્ટ રહેવા માટે કહી શકો છો. બરાબર. હોનેસ્ટી ઇઝ એટ ધ રૂટ ઓફ એથિકલ પ્રિન્સિપલ. એથિકલ પ્રિન્સિપલ્સ માટેનો રૂટ છે હોનેસ્ટી છે. એ શું છે? રૂટ છે. ધ એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શુડ પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ so that they can lead other in the same directions, and overall organizations will turn in the directions which will benefited them appropriately and adequately too. But obvious છે કે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે ઓથોરિટીઝ છે, જે હાયર ઓથોરિટીઝ છે, આ બધા વ્યક્તિઓ છે એની અંદર હોનેસ્ટી હોવી જોઈએ. હોનેસ્ટ છે પોતે, કોઈ પણ ડાયરેક્ટર્સ છે કે કોઈ એક્ઝિક્યુટિવ્સ છે જે પોતે હોનેસ્ટ છે, તો એ બીજા લોકોને પણ સેમ ડાયરેક્શન્સની અંદર ડાયરેક્ટ કરી શકે, ડેરાઇવડ કરી શકે. બરાબર. અને બીજા લોકોને પણ એ પોતે ગાઈડ કરી શકે. એટલે હોનેસ્ટી એક મહત્વની બાબત છે. જ્યાં લેક ઓફ હોનેસ્ટી છે ત્યાં તમે બીજાઓ પાસેથી એઝ સિમ્પલ ટર્મ્સ કે એઝ અ લીડર, જ્યારે લીડર છે એ જ પ્રામાણિક નથી, બરાબર, તો એને ફોલો કરવાવાળા એના ફોલોવર છે, ઘણા બધા એના ફોલોવર છે, એના જુનિયર્સ છે, એના સબઓર્ડિનેટ્સ છે, આ બધા લોકો છે એ એને જોઈ અને કોપી કરવા માટેના પ્રયત્ન કરશે. બરાબર. એટલે હોનેસ્ટી છે એ મહત્વનો પેરામીટર છે એથિકલ પ્રિન્સિપલ્સ માટે. એથિકલ પ્રિન્સિપલ્સની અંદર હોનેસ્ટીને પ્રાયોર ધોરણે ગણવામાં આવે છે. રૂટ કહી શકું એથિક્સ માટે. સેકન્ડ થિંગ, ઇન્ટિગ્રિટી, અખંડિતતા, અગેન વી કેન સે સત્યનિષ્ઠતા. જે ઇન્ટિગ્રિટી છે, અને એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન શુડ હેવ ઇન્ટિગ્રિટી. ઇટ મીન્સ ધેટ હી મસ્ટ હેવ કન્સિસ્ટન્સી વિથ વોટ હી સ્પીક એન્ડ ડઝ. બટ ઓબ્વિયસ છે કે ભાઈ કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ. કન્સિસ્ટન્ટ ઇન ધ સેન્સ કે તમે જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એક્ઝિક્યુટિવ્સ છે, એ લોકો ઘણા બધા, એ લોકોને ઓપનલી ઘણા બધા સ્ટેટમેન્ટ આપવાના થતા હોય, ઘણી બધી બાબતો છે એ ડિસ્કસ કરવાની થતી હોય. બરાબર. એનો મતલબ સિમ્પલ છે કે ભાઈ જે વોટ હી સ્પીક, એ લોકો શું બોલે છે, બરાબર, અને શું કરે છે. ફોર એક્ઝામ્પલ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે અથવા તો બોર્ડ મેમ્બર છે, એના કોઈ પણ મેમ્બર છે, એના સ્ટેટમેન્ટને બધા લોકો સિરિયસલી ફોલો કરતા હોય, બધા લોકો નોટિસ કરતા હોય છે. બરાબર. કોઈ પણ વસ્તુ તમે બોલો છો અને તમે કેટલા અંશે એ વસ્તુને તમે અનુસરો છો, બરાબર, કેટલા અંશે તમે બોલેલું છે એને પાછું સાર્થક કરો છો, એ બાબત પણ મહત્વની થઈ જતી હોય છે. ધેન ઇટ મીન્સ ધ એક્શન એન્ડ વર્ડ ઓફ ધ ટોપ મેનેજમેન્ટ શુડ બી કન્સિસ્ટન્ટ સો ધેટ ધ રેસ્ટ કેન બ્લાઇન્ડલી પુટ ટ્રસ્ટ ઓન ધેમ. બટ ઓબ્વિયસ છે કે જો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એક્ઝિક્યુટિવ્સ છે, કે જે લોકો ટોપ મેનેજમેન્ટની અંદર આવતા હોય, બરાબર, આ બધા લોકો છે એ પોતાના જે શબ્દો છે, જે બોલે છે, એના ઉપર કન્સિસ્ટન્ટ રહેવા જોઈએ. જો એ લોકો કન્સિસ્ટન્ટ નથી રહેતા તો બટ ઓબ્વિયસ છે કે તમને એક વખત એક્સપિરિયન્સ થઈ જતો હોય કે ભાઈ લોકો કોઈ સ્ટેટમેન્ટ આપી દે પછી એને ફોલો નથી કરતા, એનું ફોલોઅપ નથી લેતા, બોલવા માટે બોલી દઈએ, સારા શબ્દો છે એ બોલી દીધા હોય એક વખત, બરાબર, પછી તમે એને ફૂલફિલ નથી કરતા, જે કમિટમેન્ટ તમે કરો છો એ કમિટમેન્ટને તમે ફૂલફિલ નથી કરતા, તો બીજી વખત જ્યારે તમે કોઈ પણ સ્ટેટમેન્ટ આપો છો કે કોઈ પણ બાબત બોલો છો ત્યારે બીજા લોકો તમારી ઉપર ઇઝીલી ટ્રસ્ટ કરે નહીં. કેમ કે જે તમારા પાસ્ટ એક્સપિરિયન્સ છે એને કન્સિડર કરી અને લોકોને એવું જ લાગે કે નહીં આ વ્યક્તિ છે એને કીધેલું છે પણ કદાચ એ ફૂલફિલ કરે એની કોઈ શક્યતા નથી. બરાબર. એટલે આ પ્રકારે લોકોનો ટ્રસ્ટ બિલ્ડ કરવો હોય તો ઇન્ટિગ્રિટી છે એ તમારે મસ્ટ મેન્ટેન રાખવી પડે. અગેન એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ તમને ત્યારે જ જોવા મળે, પ્રોડક્ટિવિટી તમને ત્યારે જ ઇન્ક્રીઝ થતી જોવા મળે. એન્વાયરમેન્ટ જે બિઝનેસની અંદર જે ઓર્ગેનાઇઝેશન્સ છે તમારું, બરાબર, એની અંદર કંપનીના કર્મચારીઓને જ્યારે તમે કંઈ કમિટમેન્ટ આપો છો, બરાબર, સારા ટાર્ગેટ અચીવ કરવા માટે કોઈ કમિટમેન્ટ આપો છો, હવે એ લોકો સારા ટાર્ગેટ અચીવ કરી લે છે
પછી તમે તમારા કમિટમેન્ટ ઉપર નથી રહેતા, ધેટ મીન્સ કે નેક્સ્ટ જ્યારે બીજી વખત તમે સેમ કમિટમેન્ટ આપો છો અથવા તો કોઈ પણ પ્રકારની મોટી વાત કરો છો ત્યારે એ તમારા ઉપર ટ્રસ્ટ કરતા નથી અને તમને એકદમ લાઇટલી લઈ લે, બરાબર. તો આ વસ્તુ છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટીનો અભાવ હોય તો પણ એથિકલ ઇસ્યુ થવાની સંભાવના રહે. દેન ધ નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે એ કયો છે આપણે જોઈએ, પ્રોમિસ કીપિંગ. પ્રોમિસ કીપિંગ ઇન ધ સેન્સ, જો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ, ટુ ડુ સમથિંગ ઓન લેટર એન્ડ ઓન સ્પિરિટ હેઝ હગ ડિફરન્સ. બટ ઓબ્વિયસ છે કે ટુ ડુ સમથિંગ ઓન લેટર, ઓન લેટર ઉપર કંઈક કરવું અને એકચ્યુઅલ સ્પિરિટ, જુસ્સો જે છે, બરાબર, એની વચ્ચે છે બહુ મોટો બધો ફરક હોય છે. આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ તમે આપણે બધાએ સાંભળેલું છે ઘણી વખત કે બોલવું સહેલું છે, કરવું અઘરું છે, બરાબર. તો સેમ થિંગ્સ, ધ ટોપ એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ ફર્મ should have these characteristics, that what they had promised in past, either or paper or orally, on paper કે પછી orally, they should stick to the same and should try at the extreme level to fulfill the promise which he had given to the stakeholders. કોઈ પણ કંપનીની અંદર ટોપ એક્ઝિક્યુટિવ્સ છે એની અંદર આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે, ટોપ એક્ઝિક્યુટિવ્સ છે એની અંદર આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે હોવી જોઈએ. કયા પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ? વોટ દે હેડ પ્રોમિસ, દે પ્રોમિસ સમથિંગ ઇન પાસ્ટ એટ ધેટ ટાઈમ. જો કોઈ પણ ટોપ એક્ઝિક્યુટિવ્સ છે એની કોઈ પણ પ્રકારના પ્રોમિસ આપેલા છે પાસ્ટની અંદર, તો એ પાસ્ટમાં જે પ્રોમિસ આપેલા છે એ પ્રોમિસ ઉપર સ્ટીક રહેવું જોઈએ, બરાબર. જ્યારે એને ફૂલફિલ કરવાનો ટાઈમ આવે, એને પૂરા કરવા માટેનો ટાઈમ આવે, બરાબર, ત્યારે તમે તમારા પાસ્ટ જે પ્રોમિસ કરેલા છે એને ભૂલી ન જવા જોઈએ. તમે પછી ભલે તમે એ પ્રોમિસ છે એ ઓન પેપર કરેલું છે, બરાબર, કે પછી તમે એ પ્રોમિસ છે એને રિટર્ન ફોર્મમાં કે ઓરલી બોલીને કીધેલું હોય, બરાબર. ઘણી વખત તમે બોલી દેતા હોય કે આપણે જો આ ટાર્ગેટ અચીવ કરીએ તો આપણે આ કર્મચારીઓને આટલું બોનસ આપવાના છીએ, બરાબર. તો આ બોનસ આપવાનું છે એ તમારા માટેનું એક કમિટમેન્ટ છે. જો તમે એ ટાર્ગેટ અચીવ કરો છો, બરાબર, તો તમારે એ કમિટમેન્ટ તમારે ફૂલફિલ કરવું પડે. અને જો તમે નથી કરતા, દેટ મીન્સ કે યુ બ્રેકિંગ યોર પ્રોમિસ, તમે તમારા પ્રોમિસને બ્રેક કરો છો, બરાબર. ઓકે, દેન નેક્સ્ટ લોયલ્ટી. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ વ્યક્તિ છે તો એની અંદર આ લોયલ્ટી છે એ હોવી જોઈએ, બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પોઝેસ લોયલ્ટી. ઇફ હી નોટ પોઝેસ લોયલ્ટી ધેન બટ ઓબ્વિયસ છે કે કંપની છે, કંપનીની અંદર પણ ઘણા બધા પ્રકારના કર્મચારીઓ કામ કરતા હોય, ઘણા બધા પ્રકારના કર્મચારીઓની ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય, પોતાના વર્કને રિલેટેડ છે, પોતાના ટાસ્કને રિલેટેડ છે, બરાબર. ઇવન ધ જે ટોપ ઓથોરિટીઝ છે એની અંદર પણ ઘણી બધી બાબતો છે કે જેની મોટી રિસ્પોન્સિબિલિટી હોય, જો એ પોતાની લોયલ્ટીનો જે ગુણ છે એને ચૂકી જાય તો કંપની લેવલે અને ઘણા બધા મોટા લેવલે હાર્મ થતું હોય છે, બરાબર. તો આપણે પોઈન્ટ વાત કરીએ, ધ ટોપ એક્ઝિક્યુટિવ્સ વેન હાયરિંગ એની એમ્પ્લોઈઝ એક્સેપ્ટ હાઈ લેવલ ઓફ લોયલ્ટી ફ્રોમ ધેમ. બટ ઓબ્વિયસ છે કે તમે કોઈ પણ કર્મચારીને હાયર કરો છો, બરાબર, એટ ધેટ ટાઈમ તમારે એમની પાસેથી હાઈ લેવલ ઓફ લોયલ્ટી છે એની એક્સપેક્ટેશન્સ રાખતા હોય છે, બરાબર. નાવ ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ એક્ઝિક્યુટિવ ટુ ગીવ ધ સેમ લોયલ્ટી બેક those from the who he had expected loyalty from. બટ ઓબ્વિયસ છે કે તમે જ્યારે કોઈ પાસેથી કંઈક વસ્તુની અપેક્ષા રાખો છો તો તમારે સામે પણ સેમ એ વસ્તુ આપવા માટેની તૈયારી બતાવવી જોઈએ, બરાબર. જો તમે સામે લોયલ્ટી આપી નથી શકતા, તમે પોતે લોયલ નથી, તો તમે બીજા લોકો પાસેથી લોયલ્ટીની અપેક્ષા ના રાખી શકો. એ જ રીતે કોઈ પણ કર્મચારી છે તમારી, સપોઝ કે ભાઈ તમે કોઈ કંપનીની અંદર સેલ્સ મેનેજર છો, બરાબર. હવે સેલ્સ મેનેજર તમારી નીચે 100 માણસો કામ કરે છે, બરાબર. એ 100 માણસોને ત્યારે જ તમે પાઠ ભણાવી શકો છો કે જ્યારે તમે પોતે ઇન્ડિવિજ્યુઅલી લોયલ છો, બરાબર. લોયલ્ટીના પાઠ ત્યારે જ તમે ભણાવી શકો કે તમે પોતે ઇન્ડિવિજ્યુઅલી લોયલ છો. જો તમે પોતે ઇન્ડિવિજ્યુઅલી લોયલ નથી તો બીજા લોકોને તમે લોયલ્ટી માટેના ગુણ શીખવાડવાની કોશિશ ના કરો,
કે જેનાથી બીજા લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ તમારી ઇમેજ, તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ ઇમેજ છે એ પણ ડેમેજ થાય. બરાબર, ઓકે, અપ ટુ ડેટ. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે ફેરનેસ, બટ ઓબ્વિયસ છે ફોર એથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ. Fairness. So, for ethical business practices, it is required that the executive should work fairly with the rest of the stakeholders and should not create any situations whereby any of the employees or any other stakeholder feels discriminatory or biased. નૈતિકતાના ધોરણે બિઝનેસ છે એને રન કરવો છે તમારે, બરાબર. નીતિમત્તાને ધ્યાનમાં રાખી અને બિઝનેસને રન કરવો છે. એટ ધેટ ટાઈમ એક્ઝિક્યુટિવ્સ છે એને બધા માટે સેમ રહેવું જોઈએ. એવું નહીં કે તમે તમારા સ્ટેક હોલ્ડર્સને લઈને કોઈ પણ પ્રકારે કોઈ પણ સિચ્યુએશન્સની અંદર બાયસ ક્રિએટ કરો, બરાબર, અથવા તો મતભેદ. ડિસ્ક્રિમિનેશન્સ એટલે શું થાય? ડિસ્ક્રિમિનેટરી બિહેવિયર, કે ભાઈ કોઈના બેનિફિટ માટે તમે કોઈને બીજાને ઇગ્નોર કરો છો, પોતાના પર્સનલ બેનિફિટ માટે થઈ અને કંપનીના બીજા સ્ટેક હોલ્ડર્સ છે એને તમે શું કરો છો? નિગ્લેક્ટ કરો છો. તો આ પ્રકારનું બિહેવિયર, ડિસ્ક્રિમિનેશન્સ જેના થ્રુ ક્રિએટ થતી હોય, બરાબર, એ પ્રકારની સિચ્યુએશન્સ હોય તો ત્યારે એથિક્સ રિલેટેડ પ્રશ્નો ઊભા થવાના છે, બરાબર. એથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ કોને કહેવાય? તો કે જે વ્યક્તિ છે એને તમે ઇવન સિમ્પલી કહેવાનો મતલબ એમ કે ઓર્ગેનાઇઝેશન્સની અંદર જેટલા લોકો કામ કરે છે, બરાબર, બધાને તમારે ઇક્વલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, નહીં કે ડિસ્ક્રિમિનેટિવ બિહેવિયર છે એને રિફ્લેક્ટ કરવું જોઈએ, બરાબર. ઇક્વલ ટ્રીટમેન્ટ મીન્સ કે જે જેની ઓથોરિટી છે, રિસ્પોન્સિબિલિટી છે, એ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ પ્રકારે જો ઇક્વાલિટી જોવા મળે તો પછી એથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ છે એ કેરીડ આઉટ કહી શકાય, બરાબર. તો નેક્સ્ટ જે પોઈન્ટ છે કેરિંગ. કેરિંગ ઇન ધ સેન્સ કે સાર સંભાળ રાખવી, કેર કરવી, બરાબર. હવે કોઈ પણ એક્ઝિક્યુટિવ્સ છે, કેરિંગ ઇન ધ સેન્સ કે ગુડ એક્ઝિક્યુટિવ્સ આર કેરિંગ એન્ડ કમ્પેશનેટ, બેનવેલન્ટ એન્ડ કાઇન્ડ. સારામાં સારા અધિકારીઓ છે જે એક્ઝિક્યુટિવ્સ લેવલે જ્યારે કામ કરો છો તમે, બરાબર, ત્યારે તમારો નેચર છે એક પ્રકારે કેરિંગ નેચર હોવું જોઈએ, બરાબર. જે બીજા લોકોને સાર સંભાળ રાખે, બરાબર. અગેન દયા ભાવના, ઉદારતા જેની અંદર હોય, બરાબર. આ પ્રકારનું કાઇન્ડ બિહેવિયર હોવું જોઈએ, બેનવેલેન્ટ બિહેવિયર હોવું જોઈએ. એન્ડ એનો નેચર છે જે, બરાબર, એ બીજા લોકો સાથે એકદમ કોઓપરેટિવ હોવું જોઈએ, કે જ્યારે કોઈ પણ પ્રશ્નો આવે ત્યારે ઇઝીલી તમારી સાથે ડિસ્કસ કરી શકે અને એના જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન છે મેળવી શકે. અગેન દે અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ સ્ટેકહોલ્ડર્સના કોન્સેપ્ટને સમજવો જોઈએ વ્યક્તિ, એન્ડ ટ્રાય ટુ સેટિસ્ફાઈડ ધેમ ઇન ધ બેસ્ટ પોસિબલ મેનર. ઘણા બધા સ્ટેકહોલ્ડર્સ છે બિઝનેસની સાથે જોડાયેલા છે. ઇવન સિમ્પલ કર્મચારીઓ લઈ લો, કંપનીના કર્મચારીઓના ઘણા બધા પ્રશ્નો છે, બરાબર. જ્યારે કોઈ પણ કર્મચારી તમારી પાસે પ્રશ્ન લઈને આવે, કોઈ મૂંઝવણ લઈને આવે, એટ ધેટ ટાઈમ તમે એને કઈ રીતના ટ્રીટમેન્ટ આપો છો, બરાબર, એના થ્રુ એ વસ્તુ તમારી રિફ્લેક્ટ થતી હોય છે, બરાબર. એટલે બેસ્ટ પોસિબલ મેનરની અંદર જ્યાં સુધી તમે તમારા સ્ટેક હોલ્ડર્સના જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે એને સેટિસ્ફાઈડલી તમે એને સોલ્વ ના કરો, બેસ્ટ પોસિબલ મેનરથી જ્યાં સુધી તમારાથી શક્ય થતું હોય ત્યાં સુધી તમે એને તમારું ઇન્ટરફિયરન્સ કરી અને એ પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવા માટેના એફર્ટ્સ કરો. આ પ્રકારે તમારું બિહેવિયર અને તમારો નેચર છે એ હોવો જોઈએ. ધેન નેક્સ્ટ, રિસ્પેક્ટ ફોર અધર, નોટ રિસ્પેક્ટ ફોર અધર્સ, બરાબર. હવે બટ ઓબ્વિયસ છે કે એક્ઝિક્યુટિવ્સ છે, બરાબર, એ બધા માટે રિસ્પેક્ટ પોઝેસ કરતા હોવા જોઈએ. ધ એક્ઝિક્યુટિવ્સ વિથ એથિક્સ શુડ બી રિસ્પેક્ટફુલ ટુ each and every stakeholders of the business, especially while taking business decisions. જ્યારે બિઝનેસ ડિસિઝન્સ છે એ લેવામાં આવતા હોય, બરાબર, બિઝનેસ ડિસિઝન સ્પેશિયલી તમે જ્યારે લો છો ત્યારે તમારે બધા સ્ટેકહોલ્ડર્સને લઈ અને તમારે બિઝનેસ ડિસિઝન્સ છે એ લેવાનું હોય છે, બરાબર. કેમ કે કોઈ પણ સ્ટેકહોલ્ડર્સને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય, કોઈ પણનો ઇન્ટરેસ્ટ ડેમેજ ન થાય. ઇવન ધો તમારે બધાનું પોઈન્ટ ઓફ વ્યૂ છે એને સાંભળી બધાને રિસ્પેક્ટફુલી તમારે બધાને આન્સર આપી અને બધાના પોઈન્ટ ઓફ વ્યૂને કન્સિડર કરી અને કોઈ પણ ડિસિઝન્સ છે એ લેવાનું હોય છે. હી શુડ
consider the major stakeholders interest while taking any decision for the business. જ્યારે બિઝનેસ માટે કોઈ પણ પ્રકારનું ડિસિઝન્સ છે એના દ્વારા લેવામાં આવતું હોય, બરાબર, ત્યારે એ મસ્ટ નેસેસરી ટુ કન્સિડર ઇન્ટરેસ્ટ ઓફ સ્ટેકહોલ્ડર્સનો જે ઇન્ટરેસ્ટ છે એને કન્સિડર કરવો મહત્વની બાબત છે, બરાબર. એટલે કે જસ્ટ બિઝનેસ છે પોતાના પ્રોફિટને ધ્યાનમાં ન રાખે પણ બીજા બધાના પણ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને કામ કરે તો બિઝનેસ માટે બેટર છે, બરાબર. દેન નેક્સ્ટ પોઈન્ટ છે ફોલોવિંગ કોડ ઓફ કન્ડક્ટ. કોડ ઓફ કન્ડક્ટ, સ્પેસિફિક કોડ ઓફ કન્ડક્ટ મીન્સ કે ભાઈ અમુક ચોક્કસ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ છે કે જેને કંપની છે ફોલો કરે છે, બરાબર. જો કંપની બધા કોડ ઓફ કન્ડક્ટ જે ડિસ્ક્રાઇબ્ડ છે, જે કોડ ઓફ કન્ડક્ટ છે એ ઓથોરિટી દ્વારા ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે. આ જે કન્ડક્ટ કોડ છે એ કોડને તમે કમ્પલસરી ફોલો કરી તમારી એક્ટિવિટીઝને કેરી આઉટ કરો છો. ધેટ મીન્સ કે તમે કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરતા, તમે બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને ફોલો કરો છો, બરાબર. તો એક્ઝિક્યુટિવ શુડ ફોલો ધ કોડ ઓફ કન્ડક્ટ of the organizations compulsorily for ethical business practices. એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ માટે બિઝનેસને એથિકલી રન કરવો છે, તમારે બધા નિયમો અને નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને બિઝનેસને તમારે ચલાવવો છે. ધેટ મીન્સ કે તમારે બધી ગાઈડલાઇનને ફોલો કરવી પડે, બરાબર. બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સને તમારે શું કરવું પડે? ફોલો કરવા પડે. વેન ધ એક્ઝિક્યુટિવ્સ ઓફ ધ ફર્મ ફોલો ધ રૂલ્સ, others will be morally forced to ફોલો ધ સેમ. બટ ઓબ્વિયસ છે કે જ્યારે એક્ઝિક્યુટિવ્સ છે એ બધા રૂલ્સને ફોલો કરે, કંપનીની અંદર ઇન્ટરનલ પોલિસી છે, કંપનીની ઇન્ટરનલ પોલિસી હોય, કંપનીના ઇન્ટરનલ ક્રાઇટેરિયા છે અને એક્સટર્નલ જે ફોર્સિસ છે કે જેના થ્રુ તમને અમુક પ્રકારના ક્રાઇટેરિયાને ફોલો કરવા માટે મજબૂર કરવામાં આવતા હોય, બરાબર. આ બધી બાબતો છે એને તમે ફોલો કરો છો. ધેટ મીન્સ કે તમે એઝ અ હેડ ટોપ ઓથોરિટી છે તમારી અને તમે ફોલો કરો છો તો તમે બીજા લોકોને પણ એ ફોલો કરવા માટે પ્રેરિત કરી શકો છો, બરાબર. અને એક સિચ્યુએશન્સ એવી ક્રિએટ થાય, એક બિઝનેસનું જે તમે જ્યાં ઓપરેટ કરાવો છો, બરાબર, એ બધી વસ્તુની અંદર એક તમારું એટમોસ્ફિયર એ પ્રકારનું ક્રિએટ થાય કે જ્યાં બધા પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરવામાં આવતા હોય, બરાબર. બટ ઓબ્વિયસ છે કે તમે પોતે ફોલો કરશો તો બીજા બધા પણ અધર વિલ બી ફોલો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. then follow the same and thereby workplace ethics of the business would get tuned with the ethical concern of every aspect in the business. તો વર્કપ્લેસ એથિક્સ છે એ પણ કોની સાથે જળવાયેલું રહે? એથિકલ કોન્સેપ્ટ, એથિકલ કન્સર્નની સાથે, એથિકલ બાબતોની સાથે વર્કપ્લેસ એથિક્સને તમે કનેક્ટ કરી દો. વર્કપ્લેસ એથિક્સ મીન્સ કે જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાં પણ અમુક નીતિ નિયમો છે, અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ છે કે જ્યાં પ્રમાણિકતાના ધોરણોને ધ્યાનમાં રાખી અને કામ કરવામાં આવે છે, બરાબર. તો જનરલ એથિક્સ સાથે તમે એને રિલેટ કરી શકો છો, બરાબર. ધેન નેક્સ્ટ કમિટમેન્ટ ટુ એક્સેલન્ટ. executive following the ethical business practices are committing themselves for excellence in performing their duties and responsibilities. તમારી એક્સેલન્સ, તમે તમારી ડ્યુટીઝ છે એના માટે કમિટેડ છો. whenever you are appointing as the executives or top authorities, જ્યારે તમે ટોપ ઓથોરિટી કે કોઈ એક્ઝિક્યુટિવ્સના સ્થાને છો એટ ધેટ ટાઈમ તમારી પોતાનું જે પરફોર્મન્સ છે એ તમારે કેવું રાખવું પડે? એક્સેલન્ટ પરફોર્મન્સ છે એ તમારે આપવું પડે, બરાબર. અગેન એક્સેલન્ટ પરફોર્મન્સ આપવા માટે તમે પોતે રિસ્પોન્સિબલ છો અને તમે પોતે જવાબદાર છો, બરાબર. આ બાબતો માટે તમે બીજા કોઈને દોષ ના આપી શકો. તમારું મેનેજમેન્ટ કેવું છે એના ઉપર તમારા પરફોર્મન્સની એ બાબત છે એનું રિફ્લેક્શન્સ જોવા મળતું હોય. તમે કઈ રીતે કામ કરો છો એના ઉપર તમારું પરફોર્મન્સ છે એ નક્કી થતું હોય. તમારી રિસ્પોન્સિબિલિટીઝને તમે કઈ રીતે ફૂલફિલ કરો છો, બરાબર. જો ઇવન સચ એક્ઝિક્યુટિવ્સ ડેલિગેટ ધ રિસ્પોન્સિબિલિટીઝ ઇન સચ વે that nobody can escape from their responsibility. બટ ઓબ્વિયસ છે કે ટોપ ઓથોરિટી છે એનું કામ શું છે? તો કે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડેલિગેશન્સ કરવું, વહેંચણી કરવી. ડેલિગેટ મીન્સ વહેંચણી કરવી. રિસ્પોન્સિબિલિટીને ઘણા બધા એવા જે એક્ઝિક્યુટિવ્સ છે એ આટલી સારી રીતે ઓથોરિટીને ડેલિગેટ કરે છે, બરાબર. જે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટીનું ડેલિગેશન્સ છે એ રીતે કરતા હોય કે કોઈ પણ વ્યક્તિ પોતાની જે જવાબદારી છે એમાંથી ચૂકાઈ ના જતું હોય, બરાબર, અને પોતાની રિસ્પોન્સિબિલિટીમાંથી બાકાત ના રહી જાય. તો આ બધી બાબતો છે ઇફેક્ટિવ મેનેજમેન્ટની
એક ટેક્ટિક્સ છે કે જે સારા એક્ઝિક્યુટિવ્સની અંદર આ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ તમને જોવા મળે. ઇફેક્ટિવ મેનેજમેન્ટ અને બેટર ક્વોલિટી ઓફ વર્ક ત્યાં તમને જોવા મળે. બરાબર. રેપ્યુટેશન્સ એન્ડ મોરલ બટ ઓબ્વિયસ છે કે ભાઈ રેપ્યુટેશન્સ છે એ બહુ મહત્ત્વની બાબત છે. ઇટ ઇઝ એથિકલ પ્રેક્ટિસ ઓફ ધ એક્ઝિક્યુટિવ્સ ટુ ઇન્ક્રીઝ રેપ્યુટેશન્સ એન્ડ મોરલ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ બાય ધેર બિહેવિયર એન્ડ એક્શન્સ. બિહેવિયર અને એક્શન્સ ઉપરથી કંપનીના રેપ્યુટેશન્સને ઇવન ઇન્ડિવિજ્યુઅલ રેપ્યુટેશન્સ છે એને રિફ્લેક્ટ કરવા માટેનું જે મહત્ત્વનું કામ છે એ એક્ઝિક્યુટિવ્સ દ્વારા કરવામાં આવતું હોય. Again, executives should work in such way that the major stakeholders of the organizations are satisfied so that the reputations and moral of the organizations is enhanced. એ રીતે કામ કરવું જોઈએ કોઈ પણ એક્ઝિક્યુટિવ્સને, એ રીતે કામ કરવું જોઈએ કે જેના થ્રુ સ્ટેકહોલ્ડર્સ છે એને સેટિસ્ફેક્શન્સ મળી રહે અને સ્ટેકહોલ્ડર્સને બધા સ્ટેકહોલ્ડર્સ છે એ તમારાથી હાઈલી સેટિસ્ફાઈડ છે. ધેટ મીન્સ કે તમારી રેપ્યુટેશન્સ માર્કેટની અંદર બિલ્ડ થાય, તમારા જે મોરલના ક્રાઇટેરિયા છે એને તમે ઇઝીલી એન્હાન્સ કરી શકો છો. બરાબર. તો આ બધા કોન્સેપ્ટ છે, આ બધા પ્રિન્સિપલ્સ છે કે જેને ધ્યાનમાં રાખી અને બિઝનેસ એક્ટિવિટીઝને રન કરવી જોઈએ. રેપ્યુટેશન્સ અને મોરલ છે, મોરલ એ રીતે બિલ્ડ કરવું જોઈએ કે જેનાથી બધા જે સ્ટેકહોલ્ડર્સ છે એ હાઈલી સેટિસ્ફાઈડ થાય અને ઇફેક્ટિવ બેટર પરફોર્મન્સ છે એ કંપનીની અંદર આપે. ઇવન કંપનીના સ્ટેકહોલ્ડર્સ છે, કસ્ટમર્સ છે, આ બધા કંપનીથી પ્રભાવિત થઈ અને કંપનીની એક માર્કેટની અંદર એક પ્રકારની ઇમેજ ક્રિએટ કરવામાં હેલ્પફુલ થતા હોય છે. બરાબર. ધેન કમિટમેન્ટ ટુ એક્સેલન્ટ. કમિટમેન્ટ જે તમે આપો છો બરાબર એ તમારે સારી રીતે ફૂલફિલ કરવાના, તમારી રિસ્પોન્સિબિલિટીઝને ફૂલફિલ કરવાની. અગેન કોઈ પણ રિસ્પોન્સિબિલિટીઝમાંથી ચૂકાઈ ન જાય એના માટેના ક્રાઇટેરિયાના પણ ધ્યાન રાખવા પડે. ફોલોવિંગ કોડ ઓફ કન્ડક્ટને ઇફેક્ટિવ મેનરની અંદર ફોલો કરવાના કે જેથી કરીને એક વર્ક પ્લેસ એથિક્સ છે એ સારી રીતે જળવાઈ રહે. રિસ્પેક્ટ ફોર અધર્સ. બીજાઓ માટે રિસ્પેક્ટ તમારે શો ઓફ કરવી જોઈએ કે જેથી કરી અને બીજા લોકો છે જે સ્ટેકહોલ્ડર્સ છે એનો બધાનો જે રિસ્પેક્ટ છે એ મેન્ટેન રહે. કેરિંગ નેચર હોવો જોઈએ. એક્ઝિક્યુટિવ્સ છે દયાળુ છે. બરાબર. અગેન જે કંઈ પણ દયા ભાવના છે એની અંદર હોવી જોઈએ. સાર સંભાળ કરવી જોઈએ કંપનીના કર્મચારીઓની અંદર. એ પ્રકારની એક એબિલિટી એની અંદર હોવી જોઈએ. ફેર હોવા જોઈએ. કોઈ પણ પ્રકારે ઇમ્બેલેન્સ તમને જોવા ન મળે. બરાબર. એથિકલ પ્રેક્ટિસીસની અંદર તમને ઇમ્બેલેન્સ જોવા ન મળે. ઇવન ઇક્વલી બધાને ટ્રીટ કરતા હોય એ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર હોવી જોઈએ. લોયલ્ટી મસ્ટ નેસેસરી થિંગ્સ. પ્રોમિસ કીપિંગ. જે કંઈ પણ પ્રોમિસ તમે આપો છો એને પાછા ફૂલફિલ કરો ઇન ફ્યુચર. ધેન ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી. તો આ બધા શું છે? આ બધા એથિકલ પ્રિન્સિપલ્સ છે. આ બધા એથિકલ પ્રિન્સિપલ્સને ધ્યાનમાં રાખી અને બિઝનેસને રન કરીએ તો એથિક્સ રિલેટેડ કોઈ પણ પ્રકારના ઇસ્યુ છે એ તમારે ફેસ કરવા ના પડે. ઓકે. ધેન નેક્સ્ટ જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. અપ ટુ ડેટ અહીંયા સુધી રાખો. થેન્ક યુ.